આપણે જોઈએ વિભાગ ડીનો પ્રકરણ નંબર 5 નો ક્વેશ્ચન નંબર 1 બરાબર। અહીંયા આપણે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે એટલે કે બીજું પદ બરાબર 14 આપેલું છે અને ત્રીજું પદ આપણને 18 આપેલું છે। તો પ્રથમ 51 પદોના સરવાળો આપણે શોધવાના છે બરાબર। પ્રથમ 51 પદનો સરવાળો આપણે શોધવાનો છે એમ કહી શકીએ બરાબર। તો આના માટે મિત્રો આપણે હવે શું કરીશું, અહીંયા a2 બરાબર આપણે આમ કહી શકીએ a વત્તા d બરાબર 14 અને આના માટે આપણે એમ કહી શકીએ a વત્તા 2d બરાબર 18। બંનેનો આપણે લોપ કરીએ। હવે a વત્તા d બરાબર 14 ચિહ્ન બદલી નાખીએ આમ બધા બરાબર બરાબર -18 આ એ જતા રહે। હવે શું વધ્યું મિત્રો d માઇનસ d બરાબર 4 -4 d બરાબર માઇનસ માઇનસ બંને બાજુથી કાઢી નાખીએ તો d બરાબર 4 બરાબર ને આટલી ખબર પડી ગઈ। તો હવે શું કહે છે પ્રથમ 51 પદોનો સરવાળો આપણે શોધવાનો છે। આપણે d મળી ગયો, પહેલાં a શોધી નાખીએ તો a વત્તા d બરાબર 14 a વત્તા d ની જગ્યાએ 4 બરાબર 14 a બરાબર 14 -4 a બરાબર 10 આ એ મળી ગયો મિત્રો બરાબર। ત્યાર પછી આગળ આપણે SN નું 51 પદોનો સરવાળો શોધવાનો છે। SN નું લાંબુ સૂત્ર લખીશું એટલે મળી જશે। એ પણ અહીંયા n આપેલો છે જો મિત્રો n એટલે શું થશે 51 બરાબર। અહીંયા લખી દઈએ n બરાબર 51 બરાબર ને મિત્રો। ત્યાર પછી SN નું લાંબુ સૂત્ર લખીએ તો SN બરાબર n ભાગ્યા 2 બરાબર 2a વત્તા n માઇનસ 1d। SN આપણે શોધવાના છે। n બરાબર આપણને 51 ભાગ્યા 2 2a બરાબર 20 વત્તા n એટલે 51 માંથી 1 જાય તો 50 ગુણ્યા d 50 4 200 બરાબર। જો 2a એટલે આ 2 10 10 20 બરાબર। પછી n માઇનસ 1 51 માંથી 1 બાદ થાય તો 50 50 ગુણ્યા 4 કરીએ તો 200 બરાબર। તમને હું એકદમ શોર્ટમાં સમજાવું છું બરાબર, એટલે મિત્રો જોતા રહેજો। 2 ને 200 ગુણ્યા 200 ને 20 ઉમેરીએ તો 220 બરાબર। હવે મિત્રો આપણે અહીંયા છે ને એક કામ કરીશું। હવે મિત્રો આને આપણે 2 110 આવી ગયા 51 ગુણ્યા 110 કરીએ આપણે મિત્રો તો 51 ગુણ્યા 110 કરીએ તો જો મિત્રો હું તમને અહીંયા શીખવાડું 51 ગુણ્યા 0 એ બરાબર 51 ગુણ્યા 1 કરીએ તો 51 વધી પડી 5 51 ને 56 બરાબર। જો 51 51 ને જો પહેલાં 51 ગુણ્યા 0 કર્યા તો 0 51 ગુણ્યા 1 કર્યા તો 51 1 કરો અહીંયા ઉપર 5 બરાબર વધી 51 51 ને 5 56 બરાબર। આ રીતે તમારી ગુણાકાર કરવાનો હોય છે। તો અહીં મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ થયો। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો અહીંયા રકમ છે એક સમાંતર શ્રેણીના ચોથા પદ અને 8મા પદનો સરવાળો આપણને આપેલો છે કેટલો 24। તો કહે છે કે છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 24। પહેલાં આટલું શોધી નાખીએ આપણે a વત્તા 3d બરાબર a વત્તા 7d બરાબર 24 અને અહીંયા શું કહે છે છઠ્ઠા પદો અને 10મા પદોનો સરવાળો a વત્તા 6d a વત્તા 10મા પદોનો સરવાળો 44 આપેલો a વત્તા 9d બરાબર a વત્તા 5d અને અહીંયા 9d બરાબર 44 આપણને આટલું આપેલું છે। બંનેનો આપણે હવે લોપ કરી દઈએ મિત્રો। જો મિત્રો તો અહીંયા શું થશે પહેલાં અહીંયા 2a વત્તા 10d બરાબર 24 અહીંયા શું થશે 2a વત્તા 14d બરાબર 44 બરાબર। હવે બંનેનો લોપ કરીએ 2a વત્તા 10d બરાબર 24 અને 2a માઇનસ 14d બરાબર -24 અહીંયા માઇનસ આપણે આમાં ચિહ્ન બદલી નાખ્યા બધા બરાબર। આ જતી -4 અને 20d બરાબર। હવે શું થશે મિત્રો તમે આટલેથી ધ્યાનથી જોજો બરાબર। અહીંયા આપણે 4 અને અહીંયા 20 બરાબર ને કમ્પ્લીટ છે ને d બરાબર અહીંયા માઇનસ આવે ને d બરાબર -20 ભાગ્યા -4
ડી બરાબર માઇનસ માઇનસ ઉડી જાય 4 5 20 બરાબર ડી બરાબર આપણને 5 મળ્યો. ડીની કિંમત મિત્રો આપણે આમાં લખીશું એટલે આપણને એક જ મિનિટ મિત્રો જે આ ડીની કિંમત છે આપણે એ સમીકરણ 1માં લખી દઈએ. એક જ મિનિટ 2a + 10d બરાબર 24. ડીની કિંમત આપણને 5 મળી તો 2a + 10 × 5 બરાબર 24. 2a + 50 બરાબર 24 બરાબર ને. ત્યાર પછી આપણે અહીંયા શું થશે 2a બરાબર -50 + 24 a બરાબર 26 બરાબર a બરાબર 26 તો a બરાબર -26/2 a બરાબર -13 બરાબર મિત્રો. કમ્પ્લીટ છે ને કંઈ ભૂલ હોય તો નીચે કમેન્ટમાં જણાવજો, આપણે તેનું સોલ્યુશન જરૂરથી લાવીશું. જોઈએ અહીંયા મિત્રો ફરીથી 24માંથી બરાબર છે બરાબર ને. ત્યાર પછી આગળ આપણે શું કહે છે કે અહીંયા આપણે બંને સમીકરણ શોધ્યા. હવે કહે છે પ્રથમ ઋણ પદ શોધો. આ સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ શોધો. તો મિત્રો એના માટે ઋણ પદ શોધવા માટે an = 0 બરાબર. anની જગ્યાએ આપણે a + n - 1d = 0. એની જગ્યાએ આપણે અહીંયા -13 + n આપણને અહીંયા આપેલો છે મિત્રો. એક જ મિનિટ મિત્રો પ્રથમ ઋણ પદ આપણે શોધવાનું છે એટલે n નથી આપેલું. ડી બરાબર આપણને અહીંયા આપેલો છે કેટલો 5 = 0 બરાબર. -13 = નથી મિત્રો બરાબર. આ = ના કહેવાય આને બરાબર ને મિત્રો. -13 + 5n - 5 બરાબર. ત્યાર પછી 13 ને 5 17 નહીં પણ 18 બરાબર. 18 એક જ મિનિટ મિત્રો 18 કઈ ભૂલ થઈ લાગે છે આપણી અહીંયા 0 મિત્રો. આપણે એક મોટી ભૂલ કરી છે મિત્રો. આપણે પ્રથમ ઋણ પદ તો અહીંયા મળી જ ગયું છે ને, તો પછી આ શું કરવા શોધીએ છીએ બરાબર. મને ખ્યાલ તો આવી ગયો અહીંયા આના પરથી, એટલે આપણે અહીંયા શોધવાનું નથી, એટલે આ આપણે શોધીશું નહીં. પ્રથમ ઋણ પદ આપણને મળી ગયું કેટલું હશે -13 બરાબર મિત્રો. તમારે આટલેથી વિડીયો કટ થઈ ગયો છે. આટલું તમને બતાવ્યું નહીં હોય, કારણ કે મિત્રો આની કંઈ જરૂર નથી. આપણી પ્રથમ ઋણ પદ -13 મળી ગયું છે. પ્રથમ a બરાબર -13 a2 બરાબર શું થાય મિત્રો બીજું ઋણ પદ શું થાય તો એના માટે અહીંયા સૂત્ર છે a2 બરાબર -13માં આપણે ડી ઉમેરીએ બરાબર. -13માં આપણે ડી ઉમેરીએ તો કેટલો થશે મિત્રો અહીંયા -13 - 5 બરાબર -18. બીજું પદ મળ્યું. ત્રીજું પદ આપણને શોધીએ તો -18 - 5 બરાબર 18 ને 5. એક જ મિનિટ મિત્રો અહીંયા પ્લસ ના આવે એટલા માટે અહીંયા પ્લસ ને અહીંયા 8. અહીંયા 8માંથી 5 જાય તો -3 બરાબર. આપણને આ ત્રીજું પદ મળી ગયું, આ a2 બીજું પદ મળી ગયું ને આ a1 પહેલું પદ મળી ગયું. મિત્રો આપણે અહીંયા થોડી ચેકચાક થતી રહેશે બરાબર. તમે ધ્યાનથી જોજો તો આવડી જશે, પરંતુ વિડીયોને એન્ડ સુધી જોજો. ત્યાર પછી આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો અહીંયા છે કે તમારે મિત્રો આ ચોપડીનો બેઠો દાખલો મને લાગે છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ સમગ્ર પ્રદક્ષિણ માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવામાં આવી છે. પ્રત્યેક ઇનામ માટે આગળના ઇનામ કરતાં 20 ઓછું છે તો પ્રત્યેક ઇનામની શોધો. તો મિત્રો કુલ 700ની જોગવાઈ કરવામાં આવી છે એટલે SN બરાબર 700 બરાબર. SN બરાબર 700 કુલ 7 ઇનામો આપવાના છે. કેટલા 7 એટલે n બરાબર આપણને 7 મળ્યા
અને પછી કહે છે કે પછીના પ્રત્યેક ઇનામમાં 20 ઓછું એટલે ડિફરન્ટ બરાબર 20 આપણને મળ્યું. હવે આપણે લાંબુ સૂત્ર લખીને આપણે શું મેળવવાનું છે મિત્રો? આમાં એ મેળવી દેશું પહેલાં, બરાબર. એ મેળવી દેશું એટલે આપણે અહીંયા જવાબ આવી જશે. એ મેળવવાનું છે, બરાબર. તો અહીંયા જો મિત્રો પહેલાં આપણે SN બરાબર n ભાગ્યા 2 બરાબર 2a વત્તા n માઇનસ 1d. હવે nની જગ્યાએ 7 ભાગ્યા 2 બરાબર 700. અહીંયા 700 આવે ને SN બરાબર 700, n બરાબર 7 ભાગ્યા 2 2a એ એટલે આપણે શોધવાનું છે 2a વત્તા n. n કેટલા? 7 માઇનસ 1 માઇનસ 20 કૌંસ કરો 700 ભાગ્યા 7 બરાબર ગુણ્યા અહીંયા 2 આવી જશે, બરાબર, ઉપર અને નીચે, બરાબર. ત્યાર પછી અહીંયા 2a વત્તા 6 ગુણ્યા 20 કરીએ તો માઇનસ 180 થાય ને મિત્રો. 6 ગુણ્યા 20, 6 2 12, 120 થાય મિત્રો, બરાબર. એટલે અહીંયા જો શું થશે? 7 અહીંયા 100 આવી જશે. 100 ગુણ્યા 7 એટલે 700, 100 ગુણ્યા 2 એટલે 200 બરાબર 2a માઇનસ 120, બરાબર. હવે 200માં 200 વત્તા 120 બરાબર 2a એટલે અહીંયા જો 2 2 3 બરાબર 2a એ બરાબર 320 ભાગ્યા 2. આ બે આની નીચે આવી ગયા. જો મિત્રો આપણે આને આમ ફેરવી નાખ્યું એટલે અહીંયા આપણે આગળ જોઈએ મિત્રો. તો એક જ મિનિટ. આપણે અહીંયા a બરાબર 320 ભાગ્યા 2 કરીએ તો 16 2 32 160, બરાબર મિત્રો. a બરાબર આપણે 160 મળ્યા. હવે શું કહે છે કે જો પ્રત્યેક ઇનામ 20 કરતાં ઓછું એટલે પહેલું ઇનામ આપણે 160 મળ્યું, બીજું ઇનામ એનાથી 20 ઓછું એટલે જો પ્રથમ ઇનામ એ આપણને 160 મળ્યો, બીજું ઇનામ આનાથી 20 ઓછું એટલે 140, ત્રીજું ઇનામ આનાથી 20 ઓછું એટલે 120, બરાબર. એમાં એમ પ્રત્યેક ઇનામની રકમ 7 ઇનામ આપણે શોધવાના છે, બરાબર. એટલે અહીંયા ચોથું ઇનામ બરાબર 100 એમ કરીને આપણે પાંચમું, છઠ્ઠું, સાતમું, બરાબર મિત્રો. એમ કરી શોધીએ તો અહીંયા 80 60 અને અહીંયા 40. તો આ રીતે આપણે મિત્રો ઇનામ પ્રથમ 7 ઇનામ શોધ્યા, બરાબર. ત્યાર મિત્રો આપણે ઇક્વેશન નંબર 4 જોઈએ. ત્યાર પછી અહીંયા મિત્રો આપણે ઇક્વેશન નંબર 4 જોઈએ તો અહીંયા આપણે શું કહે છે? સરવાળો શોધો, બરાબર. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો, બરાબર. ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1000 સંખ્યા પ્રથમ ધન પૂર્ણાંક એટલે જો 1 2 3 ડેશ 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 એમ કરીને છે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો, બરાબર. હવે મિત્રો અહીંયા a બરાબર 1, d બરાબર આપણે 1 અને an આપણને આપેલું છે કેટલું? 1000 ધન પૂર્ણાંક સંખ્યાનું. એક જ મિનિટ મિત્રો, આના માટે એક સૂત્ર છે તમારે, એ તમારે યાદ કરવું પડશે પહેલાં. તો એના માટે મિત્રો અહીંયા એક સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે, બરાબર. હંમેશા માટે યાદ રાખવાનું કે SN બરાબર n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2, બરાબર. પ્રાકૃતિક સંખ્યા ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યાઓના આપણે અહીંયા સૂત્ર છે. તો મિત્રો અહીંયા n ક્યાંથી મેળવીશું? તો મિત્રો આપણને n મળી જશે, બરાબર. ક્યાંથી મેળવવાનું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. તો મિત્રો પહેલાં અહીંયા જો તમે અહીંયા આપણને મિત્રો આમાં તમારે n શોધવો પડશે, બરાબર. n શોધવા માટે એક સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 d, બરાબર. એની આપણે એની જગ્યાએ શું લખીશું? 1000. એની જગ્યાએ 1 વત્તા n માઇનસ 1, ડીની જગ્યાએ આપણે શું લખીશું? 1, બરાબર. 1000 આ 1000 મળ્યો આપણને વત્તા an એ એટલે અહીંયા 1 આ બાદ જતું રહે, બરાબર મિત્રો. 1 આ બાદ જાય તો 1 બરાબર
n માઇનસ 1 999 આ એક આ બાજુ જાય પ્લસ બરાબર n બરાબર શું થાય મિત્રો 1000 મિત્રો થઈ ગઈ બરાબર। હવે મિત્રો આપણે અહીંયા શું કરીશું ધ્યાનથી જોજો મિત્રો। હવે આપણે n ની જગ્યાએ આપણે શું લખીશું 1000 બરાબર। એટલે અહીંયા 1000 કૌંસમાં 1000 વત્તા 1 ભાગ્યા 2 અહીંયા 1000 કૌંસમાં 1001 ભાગ્યા 2 મિત્રો 1001 ગુણ્યા 1 કરીએ તો જો મિત્રો શું થશે અહીંયા 1001 અને પાછળ 3 મીંડા 1 2 ને 3 બરાબર। આને આના ભાગ્યા 2 કરીએ એટલે જો મિત્રો એક જ મિનિટ મિત્રો આના ભાગ્યા હું 2 કરું તો અહીંયા મિત્રો 500 500 જવાબ આવે છે 500 અને 500 એટલે શું થશે મિત્રો 5,05,000 બરાબર। આપણે અહીંયા જવાબ મળે પ્રથમ 1000 ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી હશે 5,500 સરવાળો બરાબર। ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો આનો મિત્રો ક્વેશ્ચન નંબર 2 બાકી છે। એ શું કહે છે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તમારે કાયમ માટે યાદ રાખવાનું છે। આને ઉપરથી જ આપણે આગળનો 1000 વાળો દાખલો ગણ્યો Sn બરાબર n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2 બરાબર। પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો ખબર પડી ગઈ। ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ મિત્રો બરાબર। તો અહીંયા શું કહે છે રકમમાં કે સમાંતર શ્રેણીના પ્રથમ અને અંતિમ પદ અનુક્રમે 17 અને જો હોય તો સામાન્ય તફાવત 9 છે તો તેમાં કેટલા પદોનો સરવાળો થશે બરાબર। હું તમને સમજાવી દઉં આખો દાખલો। હવે તો અહીંયા હું તમને કહું કે પ્રથમ પદ એટલે a બરાબર 17 છે અને અંતિમ પદ એટલે આપણે અંતિમ પદ કેટલું છે 350 બરાબર। તો ડી આપણને આપેલું છે ડી બરાબર સામાન્ય તફાવત 9 હોય તો કહે છે કેટલા પદો હશે તે આપણે શોધવાનું છે। અંતિમ પદ એટલે કેટલા પદો હશે એટલે કે આને અંતિમ પદ એટલે an પણ કહેવાય બરાબર। તો અહીંયા જોઈ લઈએ મિત્રો an અંતિમ પદ બરાબર। a બરાબર કેટલા પદ હશે n મળી જશે આપણે an બરાબર a વત્તા n માઇનસ 1 ડી બરાબર ને a ની જગ્યાએ 17 an ની જગ્યાએ 350 n આપણે શોધવાનું છે n માઇનસ 1 ડી બરાબર 9 350 માઇનસ 17 ભાગ્યા 9 બરાબર n માઇનસ 1 350માંથી 17 જાય મિત્રો 350 માઇનસ 17 તો મિત્રો કેટલા વધશે 333 ભાગ્યા 9 બરાબર n માઇનસ 1 333 ને 9 વડે ભાગીએ તો જો મિત્રો કેટલા આવે છે બરાબર જોઈ લઈએ આપણે 37 આવે છે બરાબર n માઇનસ 1 n બરાબર 37 વત્તા 1 n બરાબર 38 બરાબર। n કોઈ દી માઇનસ આવે નહીં યાદ રાખવાનું આ n કોઈ દી માઇનસ આવે નહીં આ માઇનસ છે આ બાજુ જતું રહે એટલે પ્લસ થઈ જાય એટલે 37 વત્તા 1 બરાબર 38 આપણને n મળી ગયો। હવે મિત્રો n એટલે 38 પદ હશે બરાબર ને Sn અંતિમ પદ કુલ કેટલા પદ છે 38 તો 38 પદોનો સરવાળો આપણને અહીંયા છેલ્લા પદોનો સરવાળો 350 આપેલો છે સમજો છો ને મિત્રો। કુલ કેટલા પદ છે આ શ્રેણીમાં n 38 પદ અને અહીંયા શું કીધું છે રકમમાં કે પ્રથમ પદનો સરવાળો 17 અને છેલ્લા પદનો સરવાળો 350 કુલ પદ 38 છે તો છેલ્લું પદ 38મું જશે 38 પદનો સરવાળો 350 છે એટલે અહીંયા લખી શકાય કે Sn S38 બરાબર 350 આમ લખી શકાય મિત્રો S38 બરાબર 350। હવે શું કહે છે તેમનો સરવાળો કેટલો થશે તો મિત્રો અહીંયા જુઓ મિત્રો શું કીધું n પણ આપેલો છે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l બરાબર। n આપણને આપેલી દીધું 38 ભાગ્યા 2 એ પણ આપેલો છે અહીંયા 17 અને અંતિમ પદ આપણને આપેલું છે ને અંતિમ પદ કેટલું આપેલું છે 350
50 બરાબર. તો અહીંયા લખીએ 350. 38 19 2 38 7 36. તો અહીંયા જુઓ મિત્રો, હું અહીંયા ગુણાકાર કરું છું કે 3 6 7 ગુણ્યા 19 બરાબર આપણે અહીંયા આવી ગયો છે જવાબ 6973. એટલે મિત્રો અહીંયા આપણને S38 મળી ગયો બરાબર. તો આ રીતે મિત્રો આપણે ચેપ્ટર નંબર 5ને પૂર્ણ કરીએ છીએ. મિત્રો તમને એક પણ ક્વેશ્ચન ખબર ના પડી હોય તો નીચે કમેન્ટ કરો, જેથી કરીને મને પણ ખબર પડે. તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.